મારા દીકરાનું આ વાડામાં હાંઠિયો તો પૂછો કાંગરે છે અને મારો દીકરો મારો માણા ટકલો હું તો છે. ટકા ઓ ટકા ઊભી નો મરને. બોલો ને મુખી. મુખીનો દીકરો થાસ તને ખબર ન પડે કે આ વાડામાં હાંઠિયો ભૂછો કાંગરે છે એને આપણે સારવા જવાય. પણ મુખી તમને ખબર છે ક્યાંય સરાય એવું કઈ છે જ નહીં. હવે સરવાનો દીકરો ક્યાં થાસ મલકની વાડિયું નથી. પણ મુખી કોકની વાડીમાં થોડું કઈ જવાય. હવે કોકનો દીકરો થામા હું ગામનો મુખી છું. ગમે એની વાડીમાં આપણો હાંઠિયો ધરાઈને આવવો પડે બરોબર. તને કોઈ કે તો હું બેઠો છું મુખીનું નામ દઈ દેવાનું. કાંઈ વાંધો નહીં મુખી જાઉં છું. હાલ ભાડું એમ હાંઠિયો ધરાઈને આવવો પડે હાંજે નકર મેળ નહીં આવે. આહા આજ તો વાડીએ ઘણું બધું કામ છે અને આજ ઘરેથી ને જ મારે મોડું થઈ ગયું અને આ પાવડાનો હાથો ભાંગી ગયો તો તે હાથોય લેતો આવ્યો હોઉં. હવે ગાયગા મારે વાડીએ પૂગવું પડશે. અરે બાપરે આ મારા પડામાં કયો સારે હે? આ તો ઓલો ટકો હે મારા જાનો જાણે એના બાપનું પડું હોય એના ગોડે સારે હે ને. આજ તો ટકા તારો વારો. આમ જો ધરાઈને ખાઈ જવો આપણા બાપનું ખેતર છે નકર તમારી માને મુખી મને હાંજે પાછો સરાવા કાઢશે. ઓય ટકલા આ તારા બાપનું ખેતર હે મારા ખેતરમાં સારેસ જોવું ને એમ નીકળ નકર આ ભાઈરો હે ને તારા બધાય આટકા ખોખરા કરી નાખીશ. એ બાપ હમાણી જાતો નહીં. તને ખબર છે મને સરાવા કોણે કાઢ્યો છે? કોને? મુખીએ. તે આ મુખીના બાપનું ખેતર હે મારા ખેતરમાં તું સારેસ ધ્યાન રાખજે તારો મુખી મને આડો નહીં ફરે અને બધા આટકા ભાંગી નાખીશ. આમ જો હું તો વિયો જઈશ પણ મારી વાત કાન ખોલીને સાંભળી લે. ઓલો કાર્યો નથી ઈનારે હું થયું તું તને કઈ ખબર છે? શું થયું તું? ઈ કાર્યની વારીએ હું સરાવા ગયો તો ને તો કાર્યો તારા કોણી ઊંચો નીચો થતો તો પછી આમ જો હું મુખીને લઈને આવ્યો ને તો મુખીએ કાર્યને ગામ બહાર કાઢ્યો. તારે જાવું છે? હે ના ના ટકા મારે ગામ બહાર નથી જવું. રે હું આ બધું તગડું હો. તાર ના જાવું ના છે ને? ટકા રેવા દે મને ગામ બહાર તો નો કઢાવતો. આ તો આમ સાનો માનો વેચી નો થા. નીકળ. મારા બેટા આવા નવા ધોઈડા આવે છે બોલો કાંઈ નહીં મને દબાવે છે. સરો સરો તમ તમારે કાંઈ વાંધો નહીં આપણા બાપાનું જ આખું ખેતર છે. વાડીએ મગફળી વાય છે અને મગફળીમાં દવા છાંટવાની છે. મોડું થઈ ગયું બોલો. લે આ કોણ રોવે છે? લે આ તો મારો પાડોશી કુકલો. એટલે આ કુકલા ભલામણા આ તું શું કામ રોવે છે? હા મને લાગે છે વરસાદ બહુ આવ્યો ને એમાં મને લાગે તાર વાડીમાં કાંઈક નુકસાની થઈ લાગે. તે કાકા નુકસાની આવી હોય તો શું રોવાનું હોય? એવી નુકસાની તાયા રાખે આપણે ભલામણા ખેડૂ છે એવું થોડું ઘણું દુઃખ ભોગવવાનું હોય કાંઈ રોવાનું ન હોય. એ જાડિયા ખેતરમાં તો કાંઈ નુકસાની નથી આવી પણ ઓલો મુખીનો દીકરો નુકસાની કરાવશે. મૂછી કરાવશે? કઈ સમજાણું નહીં. તારી જાતના મને તું હરકી વાત કર. શું થયું તું આ રોવેશ કા? હે અરે જાડિયા મારે તને હું વાત કરવી ભલા માણા. ઓલો મુઠ્ઠીનો માણા ટકલો નથી એ મારામાં હાંડિયો લઈને સારવા આવ્યો અને મેં એને જઈને કીધું ને કે આ ટકલા આ તારો હાંડિયો બારો કાઢી લે તો મારા દીકરાનો મને કહે કે તું બહુ ઊંચી નીચીનો થતો નહીં નકર હું જો મૂકીને કહીશ ને તો તને ગામ બારો કાઢશે. હવે તું જ કે આમાં મારે કરવું શું? અરે બાપરે ન હોય તારી યાર એવું કર્યું? હા જાડિયા મારા દીકરાએ મારી યાર એવું કર્યું. હા આ મૂકીને સુધારવો જોઈશે હો. નકર જો આવું ના આવું રહ્યું ને તો બધા ખેડૂતની ફસલ લઈને એ આવી રીતે જ બરબાદ કરી નાખશે. આમ જો મારી વાત સાંભળ હું છે ને અડકે પડકે બધા ખેડૂતને હાથ પાડી લઉં એટલામાં જેટલા વાડીવાળા રહે ને એ બધાને આ વાત કરી અને પછી કાંઈક એવો પ્લાન કરીને કે એ મુખીના દીકરાને સમજાય કે આવું ખેડૂત હારે ન કરાય. જે હું બધાને હાથ પાડું હો. ટપુડા રાજુડા એલા કારિયા એલા ક્યાં મરી ગયા તમે બધાય? અહીંયા આવો કાયકા કામ પડ્યું તમારું. ક્યાં હો તમે?
જો વરસાદે બહુ થઈ ગયો હે ના ઢેફા ફોડવા પડશે વાવવું તો પડશે જ તેને વાવ્યા વગરનું થોડું હાલવાનું છે એટલે આમાં તો ઝાડીઓ શું રાડ્યું નાખે હે અને શું થયું હોય છે ઝાડી આગળ જવું પડશે લાય કાયો કાંઈ જેવો એક બે ઢેફા ફોડી શું થયું હોય છે ઝાડિયાને હા મગનાને ખાતર છાંટવા બોલાયો હતો પણ આવ્યો નહીં હવે કપા થોડો બગડવા દેવાય ખાતર મારે છાંટવું જોઈશે આ તો ઝાડીઓ રાડ્યું નાખે શું થયું છે મારે જવું જોઈશે ગાયો કા અરે બાપરે આ બધા ખેડૂત ક્યાં મરી ગયા પેલા ઠપુડા હા કારિયા પેલા રાજુડા જાડિયા આયા આયા એટલે આવો ને ભલા બનાવ એટલે ઝાડિયા તું શું રાડ્યું નાખે આ વાડીઓમાં કાંઈ જનાવર ન થયું ને એલા જનાવર નહાયું આ મુઠીનું જનાવર હા ન ખાતું બોલો હા મારે તમને શું કેવું કાલ ખબર છે ને એ મુઠીનો માળા આ કારિયાની વાડીમાં સારતો હતો. હા અને આ કોકલાની વાડીમાં પહોંચ્યો છે હા, આની વાડીમાં બધી ફસલ બરબાદ કરી નાખશે આનું કાંઈક કરવું જોઈશે અરે ઝાડિયા આનો તો બહુ કંટાળો છે હવે તું કાંઈક વિચાર આનું શું કરવું આપણે કાંઈક કરવું જોઈશે નકર ખેડૂતની દશા દેવાઈ જશે હા. મારી વાત સાંભળો સમજો હા આનું શું કરવું ખબર છે હા મારી પાસે એક મસ્તીનો આટ્યો છે શું ઈ મુઠીનો માણા રહ્યો ઈ તારો ભાઈબંધ હે ને ઓલો ટકલો ને હા. હા મારો ભાઈબંધ પાકો સમજો એને વાતોમાં ફસાઈ રાખજે હા અને પછી અમે અમારું કામ કરી નાખશું તારે તારી તૈયારીમાં રહેવાનું અને અમે અમારી તૈયારીમાં રહીશું અહીંયા આવો અમે શું કરશું ને એ બધાને હું પ્લાન કહી દઉં અહીંયા આવો સમજો હું ને કુકલો રહ્યા ને બરોબર પ્લાન સમજાઈ ગયો અને પછી મુઠ્ઠી એવો સુધરશે ને કે એ વેચી દેશે કોઈ દી કોઈની વાડીમાં સારવા નહીં આવે હાલ હા તો મુઠ્ઠીના માળા પાયેલો તો એને વાતોમાં ફસાઈ રાખજે હો હું અત્યારે જાવ છો ઝાડિયા પણ આમ જો તમે તમારી તૈયારીમાં હો હા ભૂલતો નહીં તું જાય ન ભૂલું ઓય હાલો હવે આપણે આપણી તૈયારીમાં એક દારૂની બોટલ લઈ લો અને એક બકડીયું લઈ લો હાલો આપણે વાય પહોંચી જાય હાલો આમ તો જો મારા બેટાએ કેટલું સાફ કરી નાખ્યું બોલો તોય ધરાતો નથી હજી ટકા આ શું કરે તું એ ટપુડા આમ જો ને કુકાની વાડીએ સારું આવ્યો સૌ કુકાની વાડીએ ભલે સારો આવ્યો પણ મારી વાડીએ ન આવતો હો અરે ટપુડા તારી વાડીએ થોડું હોવાય તું તો મારો નાનપણનો ભાઈબંધ છો હા લે તને ટકા બીડી પાવો બીડી પા લે અલે ઓય મારી વાત સાંભળો ઓલું બકડીયું કેમ છું બકડીયું લાવો આમ જોવો ઓલો ટપુડો ટકલાને વાતું કરાવે છે ને તો આપણે આને દારૂ પાઈ દઈ બરોબર કોઈ દેખાડો ન કરો ખોટો તારા હાટું સમજો અમે બિસ્લેરી પાણી લાયા છે બિસ્લેરી પાણી હાલ પાણી પીવા હાલ હવે તું તરસો થઈ ગયો છો તે ઘણું કાધું છે બાપા હાલ થોડુંક પાણી પી ને તા તું સમજો હરાઈ જાય પિયા હાલ ઓય મારી વાત સાંભળો આંબડી અહીંયા આવશે ને એટલે પછી ફૂલ દારૂ પી જાય છે ને સડી જાય છે પછી જોયા રચી થાય છે અહીંયાથી ખસકાવો હાલો ઠીક હાલ ટકા હવે માર થાય છે મોડું તું બે કાંઈ વાંધો નહીં ટપુડા આવજે હો પછી ક્યારેક એટલે ભાઈ આપણે તો આપણું કામ કરી નાખ્યું આપણે દારૂ પાઈ નાખ્યો પણ આ ટપુડો હજી કેમ નો આવ્યો હા આવ્યો મારો દીકરો હા આવ્યો સાબાસ ટપુડા આ બાજુ લ્યો તારો બાપ ઓલો ટકો ભારી જાય છે તો પછી મારો ભાઈ બને મારો દીકરો કાંઈક
ફૂટેલો મુવો છે એના ભેગો પડી ગયો છે. કાંઈ વાંધો નહીં. ટપુડા આમ જો તે સારું કામ કર્યું છે હો. તે આમ જો ખેડૂતની મદદ કરી છે. ઉપાધિ કરવામાં હવે મારી વાત સાંભળો. હમણાં છે ને દારૂ ઉસળશે અને પછી જોયા જેવી થાય છે, જોયા જેવી. પછી ટકો જાય છે એના મુઠ્ઠીને બોલાવા અને પછી મુઠ્ઠીની આમ થઈ જાય છે. ઘડી કાયા ના રહ્યો. અરે બાપરે, આને શું થયું? આ તો મારું બેટું ઠેકડા મારે છે, બોલો. અરે બાપરે, જલ્દી મૂકીને કેવા જવું પડશે. એ તમારો બાપા આમ જવો દારૂ સીડ્યો અને ટકલો ભાગ્યો. એના મુઠ્ઠીને બોલાવા જો, એના મુઠ્ઠીને. હમણાં મુઠ્ઠી આવશે પછી મુઠ્ઠી માહે થઈ જશે. હજી તો દારૂની અસર જ થશે. મુઠ્ઠી આવશે ને તા તો દારૂ એને ફૂલ સડી ગયો છે. અહીંયા ના રહ્યો આપણે જોવું છે કે યાર શું કરે છે. એ મુખિયા, એ મુખિયા, આ ઊભા થાવ ને ફટાફટ હાલો, મારા ભેગા નો થવાની થઈ ગઈ. એટલે આ પણ કાંઈક લપ બપ ની થાય ને તો હું બંદૂક લઈ લઉં કાંઈક. એ મુખી, લબબપ નથી થઈ, હાલો મારા ભેગા, હું તમને રસ્તામાં સમજાવું. હે તમારી મને આમ જોવો, તમારો બાપ જોવો. ઓલો ટકલો રહ્યો ને મુખીને લઈને આવ્યો. હવે જોવો મુખી યારે શું કરે છે ને એ આપણે જોવું છે. જોવો જોવો. દોડો મુખી, ફટાફટ ઉતાવળ રાખો. મુખી, આમ જોવો તો કેમ કરે છે. એ ટકા આ આમ કેમ કરે હે? મુખી, મને શું ખબર. એ ટકા એ તો આપણી વાહી આવે છે, ભાગી. અરે બાપરે. આમ જોવો મુઠ્ઠી વાહે થઈ ગયો, મુઠ્ઠી વાહે અને મુઠ્ઠી જા ગાતા. હવે કોઈ દી એ કોઈના ખેડૂતના વાડી માર્યું ને સારવા નહીં મોકલે એના માળાને. હવે તો એના હાથમાં નહીં આવે. એ શા જાય છે ને એને ખબર. એને ફૂલ દારૂનો નશો થઈ ગયો. મુઠ્ઠી જા ગાતા.